Brought to you by TechnoSpark 20 series smartphones. લોકસભાની ચૂંટણીમાં 4 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ગુજરાતમાં સુરત બેઠક બિનહરીફ થઈ, જ્યારે બાકીની 25 બેઠક પર પણ મતદાન થઈ ચૂક્યું છે અને 4 જૂનની હવે પ્રતીક્ષા થઈ રહી છે. ગુજરાતમાં આ લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન તો ભાજપ માટે અવરોધરૂપ બન્યું, પણ સાથે સાથે ખુદ ભાજપના નેતા કાર્યકર્તાઓએ પણ જયચંદની ભૂમિકા અદા કરી હોય તે પ્રકારની વાતો સામે આવી રહી છે. કમલમ સુધી તેની ફરિયાદો પણ પહોંચી છે કે ચૂંટણીમાં પૂર્વ મંત્રી, ધારાસભ્ય, સાંસદથી માંડીને પંચાયતના ડેલિગેટે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે. આ જાણીને હવે પ્રદેશની નેતાગીરી પણ ચોંકી ઉઠી છે. ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે ભાજપ શિસ્ત સમિતિએ શહેર અને જિલ્લા પ્રમુખો પાસે રિપોર્ટ મંગાવ્યો છે, જેમાં કોણે કોણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે તેની વિગતો મંગાવવામાં આવી છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપનો આંતરિક અસંતોષ ચરમસીમાએ રહ્યો હતો. ટિકિટ મુદ્દે અસંતોષ, પત્રિકા કાંડ, અટક કાંડ, સીડી કાંડ, ઉમેદવાર બદલવાના મુદ્દે નારાજગી સહિતના કારણોસર ઘણી બેઠક પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ થઈ હોવાનું બહાર આવ્યું છે. કેટલીક બેઠક પર ભાજપના નેતાઓ નિષ્ક્રિય રહ્યા હતા, તો ઘણાએ પાછલા બારણે કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવામાં પણ મદદ કરી હતી. સૂત્રોના મતે બનાસકાંઠા, વડોદરા, પોરબંદર, પાટણ, અમરેલી, આણંદ સહિત અન્ય બેઠક પર પૂર્વ મંત્રી, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય ઉપરાંત જિલ્લા તાલુકા પંચાયતના હોદ્દેદાર, સંગઠનના પદાધિકારીઓએ પણ જયચંદની ભૂમિકા અદા કરી છે. આ જાણીને પ્રદેશ નેતાગીરી પણ ચોંકી ઉઠી છે. ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતે પક્ષ વિરોધી પ્રવૃત્તિ વધુ પ્રમાણમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બધી ફરિયાદો કમલમ સુધી પહોંચી છે. ત્યારે આ સમગ્ર મુદ્દે ભાજપ શિસ્ત સમિતિએ પણ શહેર, જિલ્લા પ્રમુખને કોણે કોણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે તેની વિગત માંગી છે. પક્ષ વિરોધીઓએ ચૂંટણી દરમિયાન કેવી પ્રવૃત્તિ કરી છે તે જાણવા માટે સોશિયલ મીડિયાની પણ મદદ લેવાઈ રહી છે તેવી પણ ચર્ચા છે. પાર્ટીમાં કોણ છે જે વિભીષણની ભૂમિકામાં છે અને ઘરનો ઘાતકી કોણ છે તે જાણવા માટે ચૂંટણી પરિણામ બાદ ભાજપ શિસ્ત સમિતિની બેઠક મળનાર છે, જેમાં પુરાવા આધારે પક્ષ વિરોધીઓને નોટિસ આપીને ખુલાસો પણ પૂછવામાં આવશે, જ્યારે ઘણાને તે તાકીદે જ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે. ત્યારે જોવાનું એ રહે છે કે ભાજપ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર પોતાના નેતાઓ પર ક્યારે અને કઈ પ્રકારની કાર્યવાહી કરે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.